ભૂડું રાકેશ ભાઈ શું છે જમા એમ કે ક્ષેત્રની પાળીઓ કૂદતાને હા સડાવતા આયા છો આ વાતમાં શું છે હું એમ કહું તમને કોક વાત કરો તો ખબર પડે ભૂડું ગોમમાં વેચાય ગોળ ધોણા હવે પણ રાકેશ ભાઈ ગોળ ધોણા હારું કરીને આટલો હા ના સડાવવાનો હોય ભૂડું આટલું બધું ગોળ ધોણા હારું કરીને જો ઉડવાનું આવે છે એટલે ભૂડું અમે માતર હારું કરીને કોઈ દાડો ઉડ્યા નહીં અને તમે એમ કે આ ગોળ ધોણા હારું કરીને ઉડો છો અને ભૂડું હું ચાર ગોળ ધોણા ખુશું મારે તો ડીડીટી છે અરે ડીડીટી શું મારે તો એસિડિટી છે હું ગલ્યું વસ્તુ ખાતો જ નહીં પૂછું આ ગોળ ધોણા ચમ વેચવાય છે ભૂડું ચમ ગોળ ધોણા વેચવામાં કોઈ ખબર ના પડી ઓમાં કેના ગોળ ધોણા વેચવાય છે અત્યારે ખરા બપોરે એ થાય હગપણની વાત શું વાત કહો રાકેશ ભાઈ એટલી હગપણની વાત થાય છે એના ગોળ ધોણા વેચવાય છે એમ ને કેવું પડે હો પણ રાકેશ ભાઈ ભૂડું આપણી બે એમ કે 2 વર્ષથી ઉડે છે ભાઈ રગ ગોતવા બરોબર હજી ઉધે મળ્યા નહીં પણ તમને તો ભૂડું એમ કે આજ મળી ગયું મને તો હજી તો મેં આ રખડારા અમને તો કોઈ મળ્યું નહીં કેવું પડે હો બાપ ના આમ બધું ખોટું કહેતો તમારે તો એમ કે મળી ગયું કે ભૂડું પરણે છે મારી જાનુડી શું વાત કહો રાકેશ ભાઈ એટલે એમ કે તમારા હગપણની વાત નહીં થતી આ તો તમારી જાનુડીની હગપણની વાત થાય છે એમ ને તો રાકેશ ભાઈ ભૂડું ઓલી કહેવત નહીં કે હાથે બળ્યા પૂંખે ઢોલ્યા ના બૈરું મળ્યું કે ના લવર મળી 2 વળા હલવાના 2 વળા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ ભૂડું તમને કેવી રીતના ખબર પડી કે આ તમારી જાનુડીને એમ કે લગન થોય છે ને આ બધાય ઢોલવા ગેરા છે એમ તમને કેવી રીતના ખબર પડી આ ગોળ તોડાઈને તારી હગી રાહુ લઈને ફૂંકે છે ગૌના ધોણા મારી હગી હાહુ અરે રાકેશ ભાઈ મારી હગી હાહુ ની હોય ની પીલી ની હગી હાહુ છે ભૂડું તમે શું એમ કે ભૂલી જો તો ઘડી તમારે પણ ઓલા પમાની કોઈ ભૂલવાની બીમારી થઈ ગઈ બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એની હાહુ છે મારી હાહુ નહીં પૂછું મારે ભૂડું છો લગન છે હજી અતિ વગર લગન છે હાહુ થઈ ગઈ ઓલીની હાહુ છે તમારે જાનુડીની પૂછું પાણી બારીશ તું તો બાર કના ઘરનું હવે જો રાકેશ ભાઈ એની બીજા ઘરે પૈણે તો પાણી તો એના ઘરનું ભરવાની જ છે કેમ કે ઓલો બિચારો પાણી ભરાવા લઈ જાય છે એને કોઈ ધોણી પડાવવા નહીં લઈ જાતો પાણી તો કુછું ભરવાની જ છે એમ જ કોઈ નવાઈ છે નહીં ઓલે થોડો કોઈ બિહારવા અહીંયા લઈ જાય છે કે તું બેહીને હું તને બેઠા રોટલા આલું તો ભાઈ કોમ તો કરવું જ પડે રાકેશ ભાઈ એમને એમ તો તાર કોઈ લઈએ ના જાય કોમ કરવા તાર હવે લઈ જાય છે બિહારવા થોડા કોઈ લઈ જાય છે કોઈ પૈણા પછી મનીષ તું તો કેવું તારા વરનું ત્યાં મારા ભાઈ પૈણા પછી તો છે ને હીરું અમે એના વરનું જ મોને આપણું ના મોને જેમ કે પૈસા ઓલા આલ્યા હોય આપણે થોડા પૈસા આલ્યા છે તો આપણે કેવું મોને ભૂડું ઈ જમાના જતા રહ્યા પેલા જે જમાના હતા ને આપણે કેવું મોનતી ઈ વાત બસ ભૂલી જવાનું સપના જોવાના હવે પૂછું ઈ પૈસા હોમલ્યો જે પૈસા આલે ને એમ કેવું મોને આપણે કેવું ના મોને પૂછું ઓલો વાત કરો છો તેમ કે જેટલી જણ એમ કે વસ્તી ઉપાડીને લઈને આવ્યો રોવરાતી એમ કે બધેથી વસ્તીથી રોવરાતી લઈ જાવ હોય તો પછી એમ કે કોક તો હોય કે વાત કરો છો પેલા પૈસા આલ્યા છે રોવરાઈને લઈ જાય ને હાડીને લઈ જાય ભૂડું આપણે કહું પછી કોઈ ના મોન પાણીએ ભરે ગમે કરે તો પછી એ જારે ચોરીએ ચડશો સાહેલીઓ ગાશે લગન કોણા અલા રાકેશ ભાઈ ઓમે સોરીએ સડે ને તાર લગન ગોણ જ હોય એને કોઈ મારે ચા તો ગૌરવ ની લગન ગોણ જ ગૌરવ અમને એવી તો રાકેશ ભાઈ ખબર પડે છે અમને શું તમે સક્રી સમજો છો કોઈ સક્રી ના મતા તમને તો અમે એમ કે અમને એવી બધી ખબર પડે છે અમે થોડા ગોડા છો વાત કેવી કરો છો પણ હું શું કહું રાકેશ ભાઈ આ સાહેલી એમ કે લગન ગોણ ગોય પણ કેવો લગન ગોણ ગોય તમને ખબર છે મારે ઓગણ લીલી લે બડી લે બોળી જીરે હું શું કહું રાકેશ ભાઈ આ તમે એમ કહો છો કે મારી જાનુડીને એમ કે લગનની વાતચીત થાય છે બરોબર પણ ભૂડું આ વાત છે ને મારા ગળે ઉતરતી નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો તમને ભૂડું કેને કીધું કે તમારી જાનુડી પહેણે છે એમ કોક તો કહેનારો હશે કે તમને ભૂડું કે તમારી જાનુડી રાકેશ ભાઈ પહેણેલી છે એમ તમને કોને કીધું જારથી હો બળ્યું મે આવે તારું ઓણું ઓહો અને રાકેશ બેન કે એનું ઓણું આવવાનું છે એમ ને તો 100% એની ઘરવાની લાગે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય જેમ કે ઓણું આવવાનું એટલે એમ કે ઘરવાની જ હોય ભૂડું ઓલી પહેણવાની હોય તો જો ને આવવાની હોય તને કોઈ ઓણું આવવાનું છે એટલી ઘરવાની હશે મને લાગે આ બીજી વાર પૂછું કેમ કે બીજી વાર હોય ને એ ઘરણા છે જ હોય ઈ પછી પહેણે જ ના હોય પહેલી વાર ઈ પહેણે જ હોય બીજી વાર ઘરણા જ હોય આ જારથી એમ કે એનું ઓણું આવવાનું અભલ્યું તાનું તમે શું થાય છે તારથી ખાવા નથી ભાવતું એકે કોણું એ રાકેશ ભાઈ ભૂડું આવા ખોટા રવાડે સડીને ખાવા છોડશો મત ને ધોન તો ધોન કહેવાય ધોનને ઠોકર ના મારવાની હોય પૂછવું ખૈરો ન કે પછી એમ કે હું કઈ બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો
ખાવાનું છે ને ખાવાનું કોઈ દાળ ના છોડવાનું તમે કહો ભલે મગજમાં ગમે એવું ટેન્શન હોય ને ધોન તો ધોન જ છે કે મારે ભાઈ ધોન તો ખાવું પડે ધોન હોય તો આપણી છે ને કે પછી આપણી જોઈતી હોય ખાવાનું હોય ત્યારે આપણી રહેશે કે ખાઈ રહેજો મારે કેવું મનજું તો જે થાવાય જે થાયા કરશે પૂરી એમાં ટેન્શન ના લેવાનું હોય પૂછું એ મારા હૈયાના તાળા મજબૂર થયા ઘરે વખોણા તો હવે રાકેશભાઈ ઓમે આ હૈયાના તાળા છે ને એ તો ભૂડું ગમે એવાને વાખવા પડે છે અને હીરા વખાયા પછી કુંસી તો ચોક ખોવાઈ જાય છે ને એની જ ખબર રહેતી નહીં બાપના આમ બધું ખોટું કહેતો હોય તો અને આ પેમ બેમમાં ચક્કરમાં આ ખોટા ચક્કરમાં પડશો નહીં તમને કહી દીધું પાછું આમાં કોઈ લેવાનું નહીં પૂછું તમે ખાલી વિચાર કરો કે આ પેમમાં કોઈ લેવાનું છે અમે તો ભૂડું પેમ જ ન કરતા તેમાં કોઈ લેવાનું છે જ નહીં અમે તો બાય એમ કે મારા બાય ગુણિયા કાઢ્યા છે તમે કાઢવાના સોલ્યા પૂછું આમાં કોઈ લેવાનું નહીં સમજી દો પૂછું સમજી દો એટલે સારું હોલમાં સમજી સારું ને પછી ફોનમાં આવી જાઓ તો પછી એમ કે ખોટા એમ કે રોતા હશો બેઠા બેઠા રોતા હશો બીજું તો શું વળી એટલે પૂછું હાલ જે હવાની ટાઈમ છે ને હસી લો બરોબર અને આવું ધંધો છે ને તમે થોડી જ મેલો પૂછું આમાં કોઈ લેવાનું નહીં પૂછું મને બધી ખબર છે મેં ટ્રાય કર્યું બધુંય ધોરણી જાહે જ્યારે કાળજાનો કટકો અને હું તો શું કહું રાકેશભાઈ જો મારું કદાચ છે ને તમને ના મનાતું હોય ને મારા ઉપર તમને વિશ્વાસ ના આવતો હોય ને તો આ નૈનાબેન ને પૂછું શું કહું નૈનાબેન આ પેમ બેમ કરાવડાય આ પેમ બેમ આપણે કર તો પછી કેવી દશા આવે છે ને અમે કેવી હાલત થાય છે એ તો તમને તો ખબર જ છે આમ કેવી હાલત થાય આમાં એ પૂર્ણ કાળજા બળે છે યો કેવું પડે છે હવે આ કુના કાળજા બળી છે તો નૈનાબેન મને ખબર છે પણ હું શું કહું તમને આ બીજું શું થાય છે એ રાકેશભાઈ કોઈ એટલે રાકેશભાઈ ખબર પડે કે આ પેમ કરાવડાય કે ના કરાવડાય એમ કહું છું બીજું શું થાય આમાં એ મારું દલડું દાદે છે હવે નૈનાબેન આપણું દલડું દાજે ને એ ચાર દાજે તમને ખબર છે કે હોમલ્ય વાળી છે ને જાર એમ કે આપણા દિલ ઉપર એમ કે પેટ્રોલ છોટીને હળી નાખે ને તારે જ આપણું દલડું દાજે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ને કેમ ને એમ કે દલડું દાજે ઉલી એમ કે હારા આપણે રાખતી હોય તો પચપચ દલડું દાજે પણ ઉલી મારી ઉલસી એમ કે પેટ્રોલ રેડીને માથે પછી એમ કે હળી નાખે તો જીવાળી પછી ઓળિયું જ પ્રગટી ને કોઈ પછી એમ કે બીજું કોઈ હોય જ ના કે એટલે કહું છું બીજું શું થાય મોમો તો એના ખબર પૂછે છે નૈના બેન અમે ખબર તો એમ કે કોઈ પૂછે એમ નહીં તો પછી એની શું વખત કઈ આપણી ખબર પૂછે આપણી કોઈ ખબર પૂછનારો કોઈ છે જ નહીં પણ હું શું કહું તમને તમારા બધું કહેવાની કોઈ જરૂર નહીં તમારા ઘઉંમાં ઓલો સોદરો પાડો પેઈ ગયો છે જે ઘઉં બધા છે રમણ પમણ ને રહુડિયા ભેર બોલાવશે ઈ જઈને પેલા કાઢી આવો જો એમ કહું છું એ બહુ જૂઠું બોલે છે જૂઠું બોલે અરે નૈનાબેન તમે કેવી વાત કરો છો હું મારા બાપ ગોતરમાં કોઈ દાડો જૂઠું બોલ્યો નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ પૂછો રાકેશભાઈ આપણી બે એમ કે તારમાં ઓલી દૂધ ભરાઈ અને બાઇક લઈને ઘરે આવતા હતા તાર વહીને ઘઉંમાં પાડો ફરતો નતો ફરતો ઓલો સોદરો પાડો હતો ઓલા કમશાબાનો એ સોદરો પાડો વૈરા ઘઉં ફરતો નતો ફરતો એમ કહેતી મન હા તો પછી તારે આ રાકેશભાઈએ ના કીધું નૈનાબેન કે હોય ફરતો તો આ તમારે જાવું હોય તો જો ને કોઈ નહીં પૂછું અમે તો આ હેડ્યા અમારે શું કહું તમારા ભાગજી અમારે તો ભાગવાના છે નહીં કવન રોટલી તમારે ખાવાની અમારે તો ખાવાની છે નહીં તો હું તો કોઈ બધાએ ભાજી નાખતો હું તો કોઈ બધા એમ કે રહુડિયા ભેર બોલાદ મારે શું કાઢી આવો તમારે કાઢવા કોઈ નહીં મને થોડી કોઈ કવન રોટલી તમે હાલવા બારસો પેલો 2 કિલો ઘઉં પેલો આખલો કાઢ્યો તો એના જઈ આવો કાઢવો હોય ને કોઈ નહીં ઘઉં તમારા પાછળ પૂછું અમે તાને એકલા વાર અમને કોઈ ફરક પડવાનો છે નહીં નોનપણની યાદ ઘણી મન આઈ રે ડોલાજી મારા તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારી તો છે નહીં એટલા માટે મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને